રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે જનરલ બોર્ડ હતું। જીપીએમસી એક્ટ અને બીપીએમસી એક્ટની પરંપરા મુજબ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો અમે ડ્રો કરતા હોઈએ છીએ। આ ડ્રોની અંદર વિપક્ષના સભ્યોનો આ વખતે પ્રથમ પ્રશ્ન હતો। ભૂતકાળમાં પણ મેં કીધેલું છે, જનરલ બોર્ડની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એના માન્ય કમિશનરશ્રી જવાબ આપતા હોય ત્યારે વિપક્ષના સભ્ય રોડા નાખતા હતા। હું આપ સમક્ષ બધા મિત્રોની સમક્ષ બોલેલો। આજે એમનો પ્રશ્ન હતો, એક પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો। માન્ય કમિશનરશ્રી દ્વારા એમના પ્રશ્નનો જવાબ આપવામાં આવતો હતો અને શાંતિપૂર્ણ રીતે આજે આ જનરલ બોર્ડ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકામાં વસતા અને રૂડા વિસ્તારમાં વસતા લોકોનો આ પ્રાણ પ્રશ્ન છે। દાખલા તરીકે ફ્લાવર બેડ એટલે વધારાની જે જગ્યાઓ જે બાલ્કની હોય એ વપરાશમાં લે, પરંતુ એનો હિસાબ કોર્પોરેશન ટેક્સમાં બિલ્ડરો પાસે લે છે। બિલ્ડરો ફક્ત 10x10 રૂમનો, દાખલા તરીકે એક ફ્લેટમાં 3 બેડ હોલ છે, એમાં એક રૂમની વાત કરીએ તો 10x10 રૂમનો ટેક્સ ભરે, પરંતુ જે લોકો મકાન માલિકો બનવાના છે, મકાન ફ્લેટ ધારકો બનવાના છે, એની પાસે ફરતે દાખલા તરીકે એક 10x10 રૂમ છે એટલે 100 ફૂટ બાંધકામ થયું, 100 ફૂટનું સરકાર કોર્પોરેશનને ટેક્સ ભરે છે અને 140 ફૂટ લોકો પાસેથી ઉઘરાવે છે। 140 ફૂટ અત્યારે ખુલ્લું થયું છે એટલે 40 ફૂટ એક રૂમમાં ફક્ત 40 ફૂટનો વધારો ભરવાનો આવશે। એ કોના માટે આવશે? જે ફ્લેટ ધારકો છે એના માટે। રાજકોટની નેતાગીરી ક્યાંક ને ક્યાંક ભાજપની ટૂંકી પડી છે। રાજકોટમાં, ગુજરાતમાં, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, આ દરેક મહાનગરપાલિકામાં ફ્લાવર બેડમાં કોઈ પ્રકારની પૈસા વધારે લેવામાં આવતા નથી, તો રાજકોટમાં શા માટે? બીજું, રાજકોટના બિલ્ડરો જે તે લોકોને, નાના માણસો, મધ્યવર્ગના લોકોને ફ્લેટ વેચીને જતા રહ્યા છે, એના ફ્લેટ થઈ ગયા છે। જ્યારે ફ્લેટ લેવામાં ત્યારે એ લોકો લોન લઈને ફ્લેટ લેતા હોય છે, એટલે પૈસા જે ભરવાના છે ભરાઈ ગયા છે। હવે જે વધારાના પૈસા ભરવાના થાય એ કોણ ભરશે?